આગામી 17મી તારીખથી સેવા સેતુ તેમજ સ્વચ્છતા હી સેવા બંને કાર્યક્રમનો છોટાઉદેપુર જિલ્લામાં પ્રારંભ થઈ રહ્યો છે। ત્યારે હું નાગરિકોને આહવાન કરું છું કે મોટી સંખ્યામાં આ બંને કાર્યક્રમની અંદર ભાગીદાર થાય। સેવા સેતુ અંતર્ગત આપણે એક તાલુકામાં અલગ અલગ 3 સ્થળોએ સેવા સેતુ કરવા જઈ રહ્યા છીએ। 17મી તારીખે તમામ તાલુકામાં એક સ્થળે સેવા સેતુ થશે અને ત્યાર પછીના તબક્કે અન્ય 2 સ્થળોએ સેવા સેતુનો કાર્યક્રમ થવાનો છે। આધાર કાર્ડ, રેશન કાર્ડ, વિધવા સહાય, વૃદ્ધ સહાય, પેન્શનની અન્ય યોજનાઓ, બેંકને લગતી અન્ય સેવાઓ તેમજ અન્ય વિભાગની વિવિધ યોજનાઓનો લાભ આપને ઘર બેઠા ત્યાં મળવાનો છે। આથી મોટી સંખ્યામાં લોકો એમના દાખલાઓ કે એમને બીજા કોઈ યોજનાકીય લાભો લેવાના હોય તો એમાં ભાગીદાર થાય એ માટે આપ સૌને અપીલ કરું છું। સાથોસાથ સ્વચ્છતા હી સેવા અંતર્ગત આપ સૌ ભાગીદાર થાઓ, મોટી સંખ્યામાં લોકો જોડાય, આપના મહોલ્લા, આપના ગામ, આપની શેરીઓ એ તમામની સ્વચ્છતા માટે વિશેષ દરકાર કરીએ, શ્રમદાન કરીએ અને સાથોસાથ કાયમી સ્વચ્છતા બની રહે એ દિશામાં પ્રયત્ન આપ સૌ કરો એ માટે આપ સૌને અપીલ કરું છું।